સતત ભાગતી આ જિંદગીમાં થોભવું અત્યંત જરૂરી છે. દરેક માણસ આજે દોડી રહ્યો છે અને એને આજે વિશ્રામની જરૂર છે. વિશ્રામ વગર જીવનની અંદર માણસના જીવનમાં શાંતિ મળતી નથી. અમારા મિત્ર છે અને વિશ્રામ એટલા માટે જરૂરી છે કે જ્યાં સુધી માણસના જીવનની અંદર વિશ્રામ નહીં આવે ત્યાં સુધી એને શાંતિનો, પરમ આનંદનો અનુભવ નહીં થાય. પરમ આનંદ એ ત્યારે જ મેળવી શકશે જ્યારે થોભી જશે, ઊભો રહી જશે. અને એ અત્યંત જરૂરી છે. સતત કેટલા ભાગીએ છીએ અને આ ભાગવામાં જીવનના અંત આવી જાય ત્યાં સુધી ભાગતા રહીએ છીએ. જીવન પત્યા પછી પણ માણસની ઈચ્છાઓ, મહત્વાકાંક્ષાઓ બીજા જન્મોમાં પણ એને ભગાવે છે. માટે જીવનની અંદર થોડો અભ્યાસ, કંઈ ન કરવાનો પણ કેળવવો, શાંતિથી બેસવાનો પણ અભ્યાસ કેળવવો, આંખ બંધ કરીને પોતાના ચિત્તની વૃત્તિઓને જોવાનો પણ અભ્યાસ કેળવવો એ અત્યંત જરૂરી છે. એના વગર શાંતિ, આનંદ, પરમ આનંદ પ્રાપ્ત નહીં થઈ શકે. એ દરેક માણસની ઝંખના છે. દરેક માણસની એ લાલસા છે. એને આનંદ જોઈએ છે, પરંતુ એ આનંદનો માર્ગ પર ચાલવું તો પડશે ને. આનંદના માર્ગને છોડીને દુઃખના માર્ગમાં જ ચાલીશું તો પછી ક્યાં આનંદ પ્રાપ્ત થવાનું? દુઃખ જ પ્રાપ્ત થવાનું, અશાંતિ જ પ્રાપ્ત થવાની. માટે આ જીવનની દોડમાં ક્યાં ઊભું રહેવું, ક્યાં ચાલવું, ક્યાં દોડવું, એની સમજ શાંતિથી બેસીશો, શાંતિથી સ્થિર થઈને બેસશો, એમાં જ તમને પ્રાપ્ત થશે. અન્યથા આનો આનંદ નહીં આવે. જિંદગીમાં ગમે તેટલું ધન પ્રાપ્ત કરશો, ગમે તેટલી કીર્તિ પ્રાપ્ત કરશો, છતાં પણ અધીરતા, દુઃખ, હતાશા, નિરાશા એ તમને છોડશે નહીં. માટે જો આનાથી મુક્ત થવું હોય તો એના માટે શાંતિથી, વિશ્રામથી આંખ બંધ કરીને પોતાના વિચારને જોવો. વિચારો જ્યાં સુધી શાંત ના થાય ત્યાં સુધી પોતાના વિચારને જોવો. એટલા જ માટે આધ્યાત્મિક માર્ગની અંદર નામ જપ, ભગવાનની મૂર્તિનું ચિંતન, નાસિગ્રા વૃત્તિ, ધ્યાન, આ બધું કેળવવાનો અભ્યાસ કરવાનું કારણ જ આ છે કે માણસ પોતાના સ્વયંના આનંદને ઓળખી શકે. પોતાની ચિત્ત વૃત્તિ નિરોધ, પતંજલિ ઋષિએ કીધું છે. દરેક વૃત્તિઓને શાંત કરીને બસ એક એવી વૃત્તિમાં જોડીએ, એક એવા અસ્તિત્વના લયમાં આપણે વહેતા થઈ જઈએ કે જ્યાં માત્ર ને માત્ર આનંદ જ હોય, પરમાનંદ જ હોય. અન્યથા શાંતિ, પરમ આનંદ નહીં પ્રાપ્ત થઈ શકે. માટે વિશ્રામ લેવો અત્યંત જરૂરી છે. દિવસમાં થોડી મિનિટ
થોડા કલાક સ્વયંને તો આપો. શા માટે લોકોની ઈચ્છાઓ પૂર્તિ માટે તમે તમારું જીવન બરબાદ કરો છો? થોડા થોભી જાઓ, થોડો પોતાની જાતને સમય આપો. આ જાત જ અંતિમ અવસ્થા સુધી કે જન્મો જન્મ સુધી તમારી સાથે રહે છે. જાત અર્થાત સમજ, આત્મા, જે સમજવું હોય માટે અત્યંત જરૂરી છે. થોભી જવું, વિશ્રામ લેવો, અને આ બધી વાત સમજમાં વધારે સ્પષ્ટ સમજાશે ત્યારે જ કે જ્યારે તમે સત્સંગ કરશો, યોગ્ય વ્યક્તિના સંગમાં હશો, જે મુક્ત હશે, જે મુક્તિના માર્ગમાં ચાલતો હશે. એ વ્યક્તિના સત્સંગથી જ તમે આનંદિત થઈ શકશો, પરમ આનંદને પ્રાપ્ત કરી શકશો. મળીશું ત્યારે ફરી કોઈ વિડીયોમાં. ધન્યવાદ.